નમસ્કાર દોસ્તો, ડીએ હાઇક 2024 સંયુક્ત કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે નવી આકર્ષક તકો 2024માં પણ સુસંગત રહેશે. તે જાણીતું છે કે આ વર્ષે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 4% સુધી વધી શકે છે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શનમાં મોટા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. આ અંદાજ શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા પર આધારિત છે, જે જુલાઈથી ઓક્ટોબર માટે છે. જો કે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ બાકી છે, જે સ્પષ્ટ કરશે કે 2024માં કેટલો વધારો થઈ શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 46% ડીએના દરે લાભ મળી રહ્યો છે, જે જુલાઈથી ડિસેમ્બર 2023 સુધી લાગુ કરવામાં આવ્યો છે. આગામી ડીએ એટેન્શન જાન્યુઆરી 2024માં થવાની સંભાવના છે, જેની જાહેરાત હોળીની આસપાસ થઈ શકે છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આધારે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆરના દર વર્ષમાં 2 વાર સુધારે છે. જાન્યુઆરી અને જુલાઈ મહિના સહિત 2023માં કુલ 8% ડીએ વધારવામાં આવ્યો છે અને હવે આગામી ડીએ વર્ષ 2024માં સુધારવામાં આવશે, જે જુલાઈથી ડિસેમ્બર 2023 માટે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના પુરાવા પર નિર્ભર રહેશે. 30 નવેમ્બરના રોજ શ્રમ મંત્રાલયે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સનો ઓક્ટોબર ડેટા બહાર પાડ્યો હતો, જેમાં 0.9 પોઈન્ટના વધારા પછી સ્કોર 138.4 અને ડીએ સ્કોર 49 પર પહોંચી ગયો છે. આ સૂચવે છે કે નવા વર્ષમાં ડીએ 4 થી 5% સુધી વધી શકે છે. જોકે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ બાકી છે, જે સ્પષ્ટ કરશે કે 2024માં ડીએમાં કેટલો વધારો આવશે. જો આ મહિનાના આંકડાઓથી ડીએ 50% કરતાં વધી જાય તો પગારમાં સુધારો થઈ શકે છે. કેન્દ્ર સરકારે 7મા પગાર પંચ સાથે ડીએના સુધારા માટેના નિયમો નક્કી કર્યા છે, જે જણાવે છે કે ડીએ 50% સુધી પહોંચતા શૂન્ય થઈ જશે. હાલમાં મૂળ પગારમાં ડીએ ઉમેરવામાં આવશે અને ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે. મિત્રો, એવી સંભાવના છે કે ડીએના આગામી દરો ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવે, કારણ કે લોકસભાની ચૂંટણીની તારીખો આવતા વર્ષે એપ્રિલથી મે વચ્ચે જાહેર થવાની ધારણા છે, જે દરમિયાન આચારસંહિતા પણ લાગુ થશે. પછી કેન્દ્ર સરકાર ડીએમાં વધારો કરી શકે નહીં. તેથી માનવામાં આવે છે કે મોદી સરકાર બજેટ સત્ર દરમિયાન જ ડીએ પર નિર્ણય લઈ શકે છે. જો કે ડીએમાં 4%થી વધુ વધારો થશે તો તે 50% થશે, જેથી 48 લાખ વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ફરી મળીશું આવી જ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.